નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને આજે આપણે પાઠ 13 ઉત્પાદન અને ઉદ્યોગો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે બે શબ્દો ઉપર જોઈએ. ઉત્પાદન છે એ ખેતીમાંથી પણ થતું જોવું મળતું હોય ત્યારે પણ આપણે ઉત્પાદન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઈ જમીનમાંથી ખનિજ કાઢીએ છીએ ત્યારે પણ ઉત્પાદન શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉત્પાદન થયા બાદ એ ઉદ્યોગોની અંદર દાખલ કરવામાં આવે એટલે ઉદ્યોગોની અંદર શું થશે? પ્રક્રિયા થશે અને ત્યારબાદ છે એ કંઈ નવો માલ બનતો જોવા મળશે અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એ ઘણો આમ કાચા માલના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે શેરડી છે, એને આમ સૌપ્રથમ શેરડી કાચો માલ છે. હવે એને છે એ ઉદ્યોગોની અંદર દાખલ કરી એના ઉપર પ્રક્રિયા થઈ પછી ગોળ ખાંડ બનશે. બરોબર, એ ઉદ્યોગોની અંદર પ્રક્રિયા થઈ અને પછી ગોળ ખાંડ બન્યો અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ક્રિયા કેની અંદર થઈ? ઉદ્યોગોની અંદર. એટલે એના ઉપર પ્રક્રિયા થઈ પછી આપણે એનો ઉપયોગ કરતા જોવા મળશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ઉદ્યોગની વ્યાખ્યા જોઈએ કે ઉદ્યોગની વ્યાખ્યા છે મનુષ્ય દ્વારા એટલે આપણે પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષમતા પ્રમાણે એટલે મારામાં કેવી બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા છે એ પ્રમાણે હું કુદરતી સંસાધનના રૂપને બદલી નાખું. દાખલા તરીકે છે મેં કોઈ જમીનમાંથી છે એ લો અયસ્ક નીકાળ્યું, બરોબર, હવે એના રૂપને હું બદલી નાખું છું એટલે ઉદ્યોગોની અંદર હું દાખલ કરું છું. એના ઉપર પ્રક્રિયાઓ કરી, ગરમ કર્યું અને પછી છે કાર્બન તત્વ કાઢી નાખ્યું અને પછી મેં એને લોખંડ બનાવ્યું. બરોબર, તો એ કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તો એને આપણે શું કહીશું? ઉદ્યોગો કહીશું. એટલે કુદરતી જે સંસાધન છે એના રૂપને આખું બદલી નાખવાનું. મેં તમને ઉદાહરણ આપ્યું ને કે લોખંડ છે આપણે અત્યારે વાપરીએ છીએ કોઈ બાંધકામોની અંદર, તો સૌપ્રથમ એ કાચી ખનિજ લો અયસ્ક કહીએ છીએ, એના ઉપર પ્રક્રિયા થાય ઉદ્યોગોની અંદર, બરોબર, અને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ છે એ ઉદ્યોગો આપણે જોઈએ તો એ ઉદ્યોગો કહી શકાય. એની ઉપર ક્રિયાઓ થાય અને પછી આપણે એ કામગીરી અથવા કોઈ ઉપયોગમાં લઈએ છીએ. તો આવી રીતે ભારતના ઉદ્યોગોની પરંપરાઓ છે એ સિંધુ ખીણની સભ્યતાથી છે એ ચાલી આવતી જોવા મળે છે કે ભારતની અંદર સિંધુ ખીણની સભ્યતાથી ભારતની અંદર ઉદ્યોગો છે એની પરંપરાઓ એ ચાલી આવે છે. તો એ સમયે કેવા ઉદ્યોગો હતા? તો આપણને ખબર હોય કે એવા સમયે છે એ સુતરાવ, કાપડ, બીજા નંબરની અંદર તમે જુઓ તો માટીના વાસણો બનાવવાની કલા, ત્રીજા નંબરે કાંસાની વસ્તુઓ બનાવવાની, છે. ત્યારબાદ મણકા બનાવવા માટે આનો ઉપયોગ બંદરની અંદર થતો, બંદરના નદી કિનારે છે મણકા બનાવવા માટે. તો આવા બધા ઉદ્યોગો છે એ આપણે આમ જોઈએ પહેલાની પરંપરાઓની અંદર ચાલ્યા આવતા હતા, સિંધુ ખીણની સંસ્કૃતિથી છે એ ચાલ્યા આવતા હતા. હવે આપણે વાત કરીએ 18મી સદીની અંદર, ધીરે ધીરે આપણે આગળ વધ્યા તો 18મી સદીની અંદર ભારતમાં વાહનો બનાવવાની છે એ ઉદ્યોગો પણ આગળ હતા કે એ સમય 18મી સદીમાં ભારતની અંદર વાહનો બનાવવાના ઉદ્યોગો પણ એવા હતા, હસ્તકલાના ઉદ્યોગો પણ હતા, ત્યારબાદ ગૃહ ઉદ્યોગો પણ એટલા બધા આગળ હતા. અને આમ જોઈએ તો ભારતનું સુતરાવ કાપડ છે, મલમલનું કાપડ છે, પછી ધાતુના વાસણો છે, આભૂષણો છે, આ વિદેશની અંદર એટલે કે યુરોપ ખંડની અંદર ખૂબ જ આની બધી માંગ રહેતી. આવા ભારતની અંદર ઉદ્યોગો છે એ વિકાસ પામ્યા હતા. એ સમયની અંદર આપણે જોઈએ સુતરાવ કાપડ યુરોપ ખંડમાં વખણાતું, મલમલનું કાપડ છે, પછી ધાતુના વાસણો છે, ત્યારબાદ આપણે જોઈએ તો સામાન્ય રીતે આભૂષણો છે તો એ બધાની માંગ છે વિદેશમાં ખૂબ જ રહેતી હતી. હવે યુરોપની અંદર આપણે વાત કરીએ ઉદ્યોગ બાબતની. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ધીરે ધીરે ઉદ્યોગોનો શું થવા લાગ્યો?
વિકાસ થવા લાગ્યો. આ સાથે અંગ્રેજો છે એ આમ જોયું કે કોઈ પણ દેશની અંદર ઔદ્યોગિક વિકાસ થાય તો એને કાચા માલની જરૂરિયાત ઊભી થાય, કારણ કે એ કાચો માલ ત્યાં છે એ થતો હોય નહીં. એટલે આમ જોઈએ કે યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિઓ છે ધીરે ધીરે શરૂઆત થઈ અને એવા સમયે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ છે એ ખરીદી. એટલે મોટા ભાગે કાચા માલમાં શું હતું તો કે કપાસ હતો. શું હતું? કપાસ. તો એ કપાસ છે એ ખરીદી અને તે યુરોપની અંદર અથવા તો આપણે એમ જોઈએ કે યુરોપ ખંડની અંદર અથવા ઇંગ્લેન્ડની અંદર લઈ જતા. સસ્તી કિંમતે છે એ માલ લઈ જતા. પછી ત્યાંથી તૈયાર થઈ અને એ માલ છે એ ભારતની અંદર આવતો, ત્યારે એ માલ ભારતને કેવો પડતો હતો? મોંઘો પડતો હતો. અને ભારતના ઉદ્યોગો આની હરીફાઈમાં કેવા થયા? પડી ભાંગ્યા. ખબર ને આપણને કે ભારતના ઉદ્યોગો ઉપર 80% જકાત નાખવામાં આવતી કાપડ ઉપર. તો એ પછી કાપડ છે અથવા ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે નહીં. આમ ભારતના હસ્ત ઉદ્યોગો બધા ધીરે ધીરે કેવા થયા? પડી ભાંગ્યા હતા. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આટલી થોડીક ઉદ્યોગોની વ્યાખ્યા અને એની પ્રસ્તાવના વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ઉદ્યોગોનું મહત્વ. હવે ઉદ્યોગોનું મહત્વ, આજે દેશ માટે શું ઉદ્યોગોનું મહત્વ શું છે? તો આમ તમે જુઓ ને કે આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ છે એ ઉદ્યોગોના વિકાસ ઉપર ટકી રહ્યું છે, આધારિત છે અથવા તો ટકી રહ્યું છે. દેશમાં ઔદ્યોગિક વિકાસ હશે તો દેશનું અથવા તો રાષ્ટ્રનું અસ્તિત્વ ટકી રહેશે, નકર ટકી રહેશે નહીં. અથવા દેશનો આર્થિક વિકાસ થશે એ કોના ઉપર આધાર રાખે છે? ઉદ્યોગો ઉપર આધાર રાખે. કારણ કે ગરીબી છે, બેકારી છે એનો ઉદ્ભવ થતો જોવા મળે છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે, કારણ કે આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ થઈ જાય છે. કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ ન હોય ત્યાં કોઈ દિવસ આર્થિક વિકાસ છે થતો જોવા મળતો નથી. જે દેશો ઔદ્યોગિક દૃષ્ટિએ જેટલા જ વધારે વિકાસ પામ્યા છે એ જ તેની અર્થવ્યવસ્થા પણ એટલી બધી જટિલ એટલે કે મજબૂત છે. જે દેશો ઔદ્યોગિક આર્થિક વિકાસ તમે જુઓ, ઔદ્યોગિક આર્થિક વિકાસ મજબૂત હોય એવા દેશોની અર્થવ્યવસ્થા એટલે કે અર્થતંત્ર છે એ કેવું હોય છે? મજબૂત હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, અમેરિકા લઈ લો, USA લઈ લો, રશિયા છે બરોબર, ત્યારબાદ જાપાન તમે લઈ લો, ત્યારબાદ દક્ષિણ કોરિયા લઈ લો, જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસને કારણે સમૃદ્ધિ અને એક વિકસિત રાષ્ટ્ર છે એ બન્યા છે. જો ત્યાં ઔદ્યોગિક વિકાસ ન હોય બરોબર તો આ દેશો કેવા હોય? વિકાસશીલ હોય. ઉદ્યોગોનું એટલું બધું પ્રમાણ ન હોય તો ત્યાં એ વિકાસશીલ દેશો હોય. અત્યારે કેવા છે? આમ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા. શેના કારણે? તો કે ત્યાં છે યુરોપ ખંડની અંદર તમે જુઓ તો કે ઔદ્યોગિક વિકાસ, આમ જોઈએ ને કે ઔદ્યોગિક વિકાસ અથવા ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે ઉદ્યોગોનું પ્રમાણ ધીરે ધીરે કેવું થયું? વધતું ગયું બરોબર. તો એના કારણે છે આ વિકસિત રાષ્ટ્રો બન્યા અથવા તો એ સમૃદ્ધ છે એ બનેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે મારે તમને એવી જ એક વાત કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ ઓછો થયો છે બરોબર, તો એ કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી, કારણ કે એની પાસે ઉદ્યોગો જ નથી. જે કુદરતી સંસાધન છે બરોબર, એનો કાચો માલ એની પાસે છે પણ એની પાસે જે ઉદ્યોગો નથી તો એના ઉપર કોઈ પ્રક્રિયા થશે નહીં. તો એ માલ છે એ ક્યાં? બહાર વેચવો પડશે, એને સસ્તી કિંમતે વેચી દેવો પડશે અને પછી એ જ માલ તૈયાર થઈને આવે ત્યારે એને મોંઘી કિંમતે શું કરવો પડશે? ખરીદવો પડતો જોવા મળે છે. જો એ જ માલ છે એ આપણે ભારતના એના ઉદ્યોગો હોય બરોબર તો ત્યાં તૈયાર થાય અને એ માલ એને સસ્તો પડે એટલે એ ખરીદી શકે. પણ આ શું થાય છે કે પોતાને કુદરતી સંસાધનનો કાચો માલ છે, જે દેશમાં ઔદ્યોગિક વિકાસ નથી થયો એ દેશની હું વાત કરું છું, તો એવા દેશો એ છે ઔદ્યોગિક જે કાચો માલ તો પૂરો પાડે જ છે કુદરતી સંસાધનનો, પણ પછી એને તૈયાર થતા ઉદ્યોગોની અંદર દાખલ થાય પછી એને મોંઘી કિંમતે છે એને ખરીદવો પડે છે. વિદેશ પાસેથી એ ખરીદી શકે છે અને મોંઘો પડે છે માલ. આમ તમે જુઓ તો ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના 29% ફાળો ઉદ્યોગોનો છે ભારતની અંદર. કેટલા ટકા ફાળો છે? તો આપણને ખબર હોય છે 29% ફાળો છે
એ સમગ્ર ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગનો ફાળો 29% જેટલો છે. હવે આપણે વાત કરવામાં આવે બ્રિટિશ શાસનની નીતિને કારણે આમ જોઈએ તો ભારતના ઔદ્યોગિક ઢાંચાની આમ કમર તોડી નાખી હતી કે ભારતના ઉદ્યોગોને કેવા છે પડી માંગ્યા હતા. એ આપણે અગાઉ ભણી ગયા કે બ્રિટિશ શાસનની જ્યારે શાસન હતું ત્યારે એની કેવી કૂટનીતિઓ હતી, ભારતના ઉદ્યોગો કેવી રીતે એને ભાંગી નાખ્યા એ બધી આપને ખબર છે. મેં તમને પહેલા કીધું ને કે ભારતમાંથી કાચો માલ પુષ્કળ પ્રમાણમાં લઈ જતા, બરોબર, અને અહીંયા એના ઉપર જકાત નાખવામાં આવતી, એટલે માલ તમે ખરીદો કેવો પડે, મોંઘો પડતો, 80% જકાતો નાખતી. પછી ત્યાં તૈયાર થાય એટલે એના ઉદ્યોગો ધમધમવા લાગ્યા, એ જ માલ પાછો ભારતની અંદર વેચવા માટે લાવતા, એટલે એ માલ કેવો રાખશે, મોંઘો રાખશે, છતાં આપણે ખરીદવો પડતો. તો અહીંયા જે ઉદ્યોગો હતા તો એ કાચો માલ ખરીદી ન શકતા, કારણ કે એના ઉપર જકાત નાખે એટલે એ તરત માલ કેવો થઈ જાય, મોંઘો. એટલે આની જે આમ સરખામણીમાં જોઈએ ને તો ભારતના ઉદ્યોગોને કેવા કરી નાખ્યા, કચડી નાખ્યા અથવા તો ભાંગી નાખ્યા. તો આવી પરિસ્થિતિ છે એ ઊભી થતી જોવા મળે છે. ત્યારબાદ આપણે એમ જોઈએ ભારતની અંદર 1853 માં ચારકોલ આધારિત 1853 ની અંદર ચારકોલ આધારિત લોહ ગાળણ જે ઉદ્યોગ છે એ શરૂ કર્યા. ખનિજોને આપણે કહીએ ને ગાળી નાખે, ગરમ કરી. ચારકોલ એટલે કોલસો એક જાતનો છે, બરોબર, એના દ્વારા લોહ ગાળણ છે એનો એક ઉદ્યોગ શરૂ કર્યો હતો. હવે આપણે જોઈએ છીએ થોડા સમય પછી આ ઉદ્યોગ કેવો થયો, નિષ્ફળ, બંધ થઈ ગયો, સફળતા એને મળી નહીં. ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈએ તો સુતરાઉ કાપડ 1854 ની અંદર, ત્યારબાદ બીજા નંબરે 1854 ની અંદર સુતરાઉ કાપડનો જે ઉદ્યોગ છે એ શરૂ કર્યો હતો. તે પછી આપણે આમ જોઈએ કે 1855 ની અંદર કોલકાતા નજીક છે એ રીસરામાં એટલે 1855 ની અંદર વાત કરવામાં આવે તો કોલકાતા નજીક જે રીસરા છે, બરોબર, એની અંદર છે એ શણના ઉદ્યોગ માટેનો જે છે એ ઉદ્યોગ ચાલુ કર્યો હતો, અથવા તો શણનું કારખાનું છે એ ચાલુ કર્યું હતું. ત્યારબાદ 1874 ની અંદર 1874 કુલ્ટીમાં કાચું લોખંડ છે અથવા લોહ અયસ્ક બનાવવાનું કારખાનું બનાવવામાં 1854 ની અંદર કુલ્ટીમાં, એટલે કે લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડ કહેવાય, એના ઉપર ક્રિયા થાય પછી એને લોખંડ કહેવામાં આવતું. એ પ્રક્રિયા છે એ કારખાનું છે એ શરૂ કરવામાં આવ્યું, જે કેટલા વર્ષો પછી બંધ પડ્યું. એ જ પાછું સમય જતા 1881 ની અંદર છે એ શરૂ થયું. પહેલા આપણે વાત કરવામાં આવે તો 1874 ની અંદર મેં તમને કીધું કે 1874 ની અંદર છે એ શરૂ કર્યું, જે કાચું લોખંડ અથવા તો લોહ અયસ્ક બનાવવા, બરોબર. ત્યારબાદ સમય જતા આપણને કીધું કે એ બંધ થઈ ગયું. ત્યારબાદ પાછું 1881 ની અંદર છે એ કારખાનું છે એ લોહ અયસ્ક જે બનાવવા માટેની જે ક્રિયાઓ છે અથવા ઉદ્યોગો છે એ ચાલુ થયા. ત્યારબાદ આપણને વાત કરવામાં આવે તો 1907 માં જમશેદપુર ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી. તેથી આમ જોઈએ ને તો ઔદ્યોગિક વિકાસો છે એની એક નવી દિશા બનાવવામાં આવી 1907 ની અંદર. ક્યારે? 1907 ની અંદર જે જમશેદપુર ટાટા કહે ને એ લોખંડ પોલાદની એક કંપની સ્થાપવામાં આવી, અને ત્યારથી જ આપણે આમ કહીએ કે ઔદ્યોગિક વિકાસને છે એક નવી દિશા મળી અથવા તો એક વેગ મળ્યો. ધીરે ધીરે આના લીધે ઉદ્યોગોનું પ્રમાણ છે કેવું થતું જશે, વધતું જોવા મળશે. હવે પછી આપણે છે એ આવતા પીરિયડની અંદર ઉદ્યોગોનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. બસ.